સંતરામપુર તાલુકાના પાદડી અડોર ગામે ડીએનટીવાદી જાતિના લોકોના સ્મશાન ઘાટ પર આવવા જવાનો રસ્તો બંધ કરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ફેન્સિંગના તારની વાડ કરાઈ લોકોમાં ભારે રોષ। મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પાદડી અડોર ગામે વર્ષોથી વાદી જાતિના લોકો રહે છે। આ જાતિમાં કોઈ પણનું મૃત્યુ થાય તો અંતિમ સંસ્કાર તરીકે દફન વિધિ કરવામાં આવે છે। તેઓની જે જમીન પર ત્યાં સમાધિ આવેલ છે ત્યાં પંચાયતના કહેવાથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વિભાગના માણસો દ્વારા ફેન્સિંગના તારની વાડ કરી દેવામાં આવી છે। હવે ત્યાં કેવી રીતના આવવું જવું તે એક મોટો પ્રશ્ન ઊભો થયો છે। શું આ જમીન વૃક્ષોને જાળવવા માટે હોય તો મનુષ્યના સ્મશાન ઘાટ માટે કેમ નહીં? આ તે કેવી સિસ્ટમ છે કે તેમને અન્યાય દેખાતો નથી? વિચારતી વિમુક્ત જાતિના લોકો પ્રત્યે અન્યાય કરવામાં આવે છે, દમનકારી નીતિ અપનાવવામાં આવે છે। તાત્કાલિક ધોરણે આ લોકોને ન્યાય આપવા માટે આ જમીન પર ફેન્સિંગ હટાવી સ્મશાન ઘાટનો રસ્તો અને જમીન પરનો કબજો હટાવવા માટે રજૂઆત અને માંગ છે। કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી નમ્ર વિનંતી છે। ખરેખર માનવ અધિકારીનું હનન કરવામાં આવે છે। સિસ્ટમ અને સિસ્ટમમાં બેઠેલા લોકો દ્વારા એક અનએજ્યુકેટેડ સમુદાય હોવાથી અને કોઈ રાજનૈતિક ભાગીદારી ન હોવાથી અવાજ ઉઠાવી શકતા નથી, જેથી તકનો લાભ લઈ વર્ષોથી માલિકીની જમીન હોવા છતાં અને તેમને આપવાના બદલે પંચાયત દ્વારા અંધારામાં રાખી સરકાર હસ્તક કરી દેવડાવવાનું આખું ષડયંત્ર રચવામાં આવેલ છે। પંચાયત દ્વારા સામ દંડ ભેદની નીતિ અપનાવી વર્ષોથી જ્યાં તેમનો અવરજવરનો રસ્તો હતો તે બંધ કરી આગળ કોટ કરી દેવામાં આવેલ છે। 1985માં પંચાયત દ્વારા જમીન આપવાના શરતે વેરો પણ વસૂલ કરવામાં આવ્યો, તેમ છતાં તેમને તેમનો હક આપવામાં આવ્યો નથી। જમીન આપવામાં આવી નથી ને પોતાની જ જમીન પર એમને બેદખલ અને જમીન વિહોણા કરી દેવામાં આવ્યા છે। આમાં જે પણ દોષિત હોય તેમાં ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે તેવી વાદી જાતિના લોકોની સરકારને રજૂઆત છે અને અમારી ગુજરાત સરકારને પણ રજૂઆત છે કે આ સમુદાયો વિચરતી અને વિમુક્ત જાતિઓ માટે ડીએનટી સ્પેશિયલ પ્રોટેક્શન એક્ટની જોગવાઈ કરવામાં આવે કે જેથી કરી તેમના મૂળભૂત માનવ અધિકારોનું રક્ષણ થઈ શકે। રિપોર્ટર મહાવીરભાઈ વાદી, સંતરામપુર।